આજ તો રોજના ટાઈમ પ્રમાણે સ્કૂલે જતી વખતે રસ્તામાં રોજ જોયું એટલે મને યાદ આવ્યું કે મળું આજ તો રોઝ ડે છે. એટલે થોડો કોઈ ટાઈમ બગાડ્યા વગર મેં સાહેબને મેસેજ કર્યો કે સાહેબ આજ તો રોઝ ડે છે. મને એમ હતું કે હું આવું યાદ કરાવીશ ને તો સાહેબ કદાચ મને ઈમોજી મોકલે કંઈક રોઝનું કેમ. પણ વળતો જવાબ કેવો આવ્યો ખબર? ઓલા દૂધના દાજેલા છાશને ફૂકી ફૂકીને પીવે ને એમ મને વળતો જવાબ આપ્યો. એટલે હું ઘડીક વિચારમાં પડી કે આ કેવો જવાબ એમ. આવું તો મેં વિચાર્યું જ નહોતું. મને એમ કે કાંઈક ઈમોજી મોકલશે કોઈ એવું. તો મેં આવીને પછી વાત કરી કે સાહેબ આજ તો રોઝ ડે છે અને સાચી રોઝ ડે છે. મેં કીધું હું કાંઈ પ્રેન્ક નથી કરતી. એટલે થયું છે એવું કે થોડાક દિવસ પહેલાં મેં જે ઓલો વાઇફ ડે વાળો વિડીયો હતો એમાં જોયું હશે કે સાહેબને સાંજ સુધી વાઇફ ડે કરી અને છેલ્લે ફોડ પાડી દીધો કે આજ વાઇફ ડે નહોતો અને ફ્રીમાં ચોકલેટને ખવાઈ ગઈ હતી. એમ સાહેબને એમ હતું કે આજે કદાચ વળી પાછી પ્રેન્ક કરવા ઊભી થઈ લાગે છે એટલે ફૂકી ફૂકીને જવાબ આપ્યો. એ કે પણ હા એ કે મેં હા તો પાડી એમ. એ બહુ રિસ્પોન્સ આપ્યો નહીં એટલે મને થોડુંક ખોટું લાગ્યું કે આ તો કેવું મારા પગ ઉપર કુવાડો મરાઈ ગયો. કારણ કે હમણાં નજીકમાં ચોકલેટ ડે આવશે તો મને ચોકલેટ ખાવા નહીં મળે એવું લાગે છે. અગાઉ ખવાઈ ગઈ છે પણ હા વાંચું કહું તો કાંઈ આ ચોકલેટ ડે રોઝ ડે આ કાંઈ ભારત દેશની કોઈ એવા કોઈ દિવસો નથી. પણ હવે જે વિદેશી સંસ્કૃતિને આપણે અપનાવવા માંડ્યા ધીરે ધીરે એના લીધે આવા બધા ડે આવવા માંડ્યા છે. વ્હાઇટ ડે ને પિંક ડે ને રેડ ડે ને કોણ જાણે ક્યાં ડે આપણને તો યાદ નહીં હોય. પણ ખરેખર તો એમ કહું તો હાલે કે લગ્ન પછી જે ઓલું કહે છે ને કે લગ્ન પછી આવા વેલેન્ટાઇન ડે ને એવું બધું આપણા કંઈ કામનું નથી. આપણે તો લગ્ન પછી રૂમાલ દેન જમવાનું દેન ચા દેન બસ આવા ડે આપણે. પણ એક છે હો આજે આ રોઝ ડે ચોકલેટ ડે આવું બધું આવશે ને એટલે ફૂલવાળા અને ગિફ્ટવાળાને સિઝન આવી છે. એમ કહું તો હાલે કે આ ફેબ્રુઆરી મહિનો છે ને એ ગિફ્ટ આર્ટિકલવાળા માટે સિઝન છે. કારણ કે કાર્ડ્સ ને ચોકલેટ ને ગિફ્ટ ને આવું બધું કેટલું વેચાશે કેટલાય લાખો કરોડો રૂપિયાનું. પણ ખરેખર એક કહેવાનું મારે ખાલી એટલું જ થાય છે કે જે રોજ લેનારી છે ને એ તે તમારા રોજ કરતાં તમારા રોજગાર વિશે વધારે જાણવા માંગે છે. અને સાહેબ કંઈક સરપ્રાઈઝ લાવ્યા છે ગિફ્ટ. સરપ્રાઈઝ હું નથી લાવ્યો પણ તમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી જે તમારી પાસે ભણતા એમણે તમને ગિફ્ટ મોકલાવેલી છે. એમ કીધું તું મેડમને આપી દેજો એટલે લેતો આવ્યો છું. વાહ લ્યો ચલો. મને રોજ ડે ઉપર હું જે મોઢું બગાડીને બેઠી હતી કે આજે પણ હાલો અહીંયા વિદ્યાર્થીઓએ કંઈક આજ બનાવીને મોકલાવ્યું છે. હું લખ્યું છે તો મને ભાષા નથી બહુ દેખાતી પણ ઠીક. મારી એક નાનકડી સ્ટુડન્ટ છે ઋષિતા. હા જો ઋષિતા ગુજરાતીમાં લખેલું છે ઋષિતા. અને આ હસ્તી એ સરસ મજાની ગિફ્ટ બનાવીને સાહેબ હારે મોકલી છે. એટલે ખોલીને જોઈ લઈએ કે આમ તો આજે મનાવવાનો ન હોય પણ હવે છોકરાઓનો પ્રેમ છે કંઈક મોકલાવ્યું છે તો ખોલીને જોઈ લઈએ. ખોલો ને સાહેબ તમે. બોલો. ભેગી નાની નાની ચીઠ્ઠી મોકલાવી છે. ચોકલેટ ડે અગાઉથી ઉજવાઈ ગયા જેવું થયું છે અને ભેગી બે નાની નાની કંઈક મેસેજ પણ મોકલાવેલા છે. હેતલ મેડમ તમે ક્યારે આવશો? જરૂર આવજો. સતત ઈ લોકોની રિક્વેસ્ટ એવી હોય છે કે તમે સ્કૂલે આવજો એમ મેડમ મળવા આવજો. અને આ મારા માટે એણે સરપ્રાઈઝ એને પ્રાઇઝ મોકલાવી છે. અને ગુલાબ ડે રોઝ ડે ઉપર ખોટું તો ખોટું પણ મને ગુલાબ મળી ગયું ખરા. તો અહીંયા મારી નાનકડી એવી સ્ટુડન્ટ છે એની ગિફ્ટ મને મળી ગઈ છે. તો પહેલાં હું એની ગિફ્ટ ખાઈ લઉં. આપણે વહેલા ચોકલેટ ડે મનાવાઈ ગયો છે અને હારે
ખોટું તો ખોટું પણ રોઝ મળી ગયું છે. તો રોઝ ડે ઉપર મારે એક વણમાંગી સલાહ આપવી છે, કારણ કે હું પણ આનો એકવાર શિકાર થઈ ગઈ છું. રસ્તા ઉપર સવારમાં વહેલા રોઝ છે એ આડા પડે છે અને ઘણાય અકસ્માત પણ થાય છે. ગયા વર્ષે લગભગ જૂન મહિનામાં જ અમારી ગાડી યારે રોજડું ભટકાણું હતું અને ગાડી છે એને બુકડો વાળી દીધો હતો, પણ ભગવાને અમને બચાવી લીધા હતા. રોઝ ડે ઉપર મારા રોજ આવનાર વિડીયોને જોનાર, લાઈક કરનાર, કોમેન્ટ કરનાર અને શેર કરનારને મારા તરફથી હેપી રોઝ ડે.